यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. અરે તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે રેગ્યુલર્સ એટલે કાલે સન્ડે ગયો એવાવાળા ડે. બાકી પહેલાં બધા તો ડેઝ ચાલુ છે, યુ નો. તમને લોકોને પણ ખબર હશે ને મને પણ ખબર છે કે બધા ડેઝ ચાલુ છે. તો અત્યારે જઈએ છીએ હવે કોલેજ. પહેલાં તો કબૂતરને દાણા નાખવાના છે. કબૂતરને દાણા નાખીએ પહેલાં. મને તો છે ને કબૂતરને જોઈને છે ને એટલી ચીતરી ચડે ને, ખબર નહીં કેમ યાર. એવા ગીલા હોય ને, ચીકણા હોય ને, એ જરાક બી મારા પાસે આવે ને અને એટલા ચીકણા લાગે, ચીતરી ચડે ગાય. બહુ ચીતરી ચડે મને જોઈને યાર. ખતરનાક, ખબર નહીં કેમ. બિચારા જોઈને, આપણને જોઈને ડરી જાય છે ને મેં એને જોઈને મને ડર લાગે છે. તો કંઈ નહીં, તો બી એટલા બધા દાણા નાખવાના છે ચબૂતરાને ગાઈસ, દાણા નાખવાના છે. તો નીકળીએ અત્યારે. પછી ઓલરેડી લેટ થાય છે ને ઉપરથી મમ્મી પાછી કહે છે કે કબૂતરને દાણા નાખતો આવો. શું કરીએ હવે? મમ્માસને ના પડાય આપણને કોઈ દિવસ બી આપણાથી. અરે યાર, ભૂલી ગયો યાર ચાવી. એક જ સેકન્ડ, ફોન કરવો પડશે. ગાઈસ, તો ઘરે આવ્યો હવે ને જમવા બેસું છું. ભૂખ યાર રોજે લાગે. કેવું કુદરત છે. સવારે ઉઠો, ચા પીઓ, નાસ્તો કરો, ખાઓ, પાછા સુઈ જાઓ. હા નહીં કરું બારો. તો યાર આ વાઈફાઈની બહુ મગજમારી થાય છે. આવ જાવ કરે. દાદા ગરમ થઈ ગયા હવે. દાદા પહેલાં ઉપર ગરમ થઈ ગયા. તો યાર કેમેરો બગડી જાય છે ને. આજે બનાવ્યું છે દાળ, સબ્જી, કેબીજ ની સબ્જી છે. દાદા અત્યારે ખતરનાક ગરમ થઈ ગયા છે. ગોપી ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય. સો ગાઈસ, તો આજે એક તો યાર એટલો લેટ ઉઠ્યો ને આના લીધે, મતલબ કોઈના લીધે નહીં. મારે એક તો બ્લોગ બી નહીં બન્યો ગાઈસ. આજે 3 વાગે ઊંઘેલો ને સીધો 7 વાગે ઉઠ્યો. બોલો, 7 વાગે ઉઠ્યો એટલે એના ચક્કરમાં યાર બ્લોગ બી નહીં બન્યો કોઈ. તમે યાર થોડીક હેલ્પ કરશો બ્લોગ બનાવવામાં? નાટક કરો ને થોડા. કેમ પણ શું યાર, તમે બી. એક તો અત્યારે યાર મારી મમ્મી બનાવે છે દીદુ બનાવે છે મમ્મી. દીદુ એટલે દૂધી. આજે કયો ડે છે મમ્મી? ઓહો, મમ્મી ને બધી યાદ છે. મને ડે યાદ નથી ને મમ્મી ને ડે યાદ છે. ના સિરિયસલી મને નથી યાદ. મારે શું કરવું છે યાદ રાખીને ડે? મારે થોડી બનાવવા છે ડે. જે મનાવે એને ખબર હોય, મેં થોડી મનાવું ડે. મારે શું લેવા દેવા ડે ને ચોકલેટ ને? સન્ડે મંડે ખાલી આપણે રોજે મનાવીએ ગાઈસ. સન્ડે મંડે જ મનાવીએ, બીજા કોઈ ડે નહીં મનાવતા. આ બધા યાર ખોટા અલગ. શું? કોણ? અચ્છા, નાઈસ. પણ
આ બધું છે ને ગાઈસ ફાલતુ ના ડે કાઢ્યા છે કે આ બધા કોણે કાઢ્યા હશે કોઈનું ખબર છે તમને? કઈ નહીં હવે જે બી હોય, પણ મેં તો કઈ નહીં છોડો હવે ખોટા, પણ મેં તો ખોટા કહું છું. નહીં આવું બધું નહીં હોવું જોઈએ. ટાઈમપાસ શું કે ટાઈમપાસ છે આવું બધું. એક શિવરાત્રી આવે એ સારું છે. 15 તારીખે શિવરાત્રી આવે ગાઈસ, તો એ ડે સારો છે. શિવરાત્રી ડે સારો આવે બધા કરતા. 14 કઈ તારીખ થી ચાલુ થાય ડે બધા? હા કે મને નહીં ખબર. રોઝ ડે કઈ તારીખે હતો? કાલે થોડી હતો, પરમ દિવસે હતો. આજે કઈ તારીખ? 6 તારીખ થી ચાલુ. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 8 અઠવાડિયા લોકો યાર ખોટું કરે યાર. એના કરતા 15મા દિવસે, અરે મતલબ 15મી તારીખે શિવરાત્રી આવે એ ઉલટી ના મનાવવું જોઈએ. અને આ બધા આ ડે પેલો ડે ફલાણો ડે ભણવાના. 14 તારીખે શું છે ખબર છે? શું છે? પુલવામામાં હા, attack થયો છે. એ યાદ રાખવાનું. હા, પુલવામામાં ને યાદ રાખવાનું. પુલવામામાં અટેક. બ્લેક ડે Black Day. આપણે રેડ કપડા નહીં પહેરીશું 14 તારીખે. આપણે બ્લેક કલર ના કપડા, આપણે એટલે મેં બ્લેક કલર નું શર્ટ પહેરીશ, આખો ફૂલ બ્લેક. બ્લેક પેન્ટ, બ્લેક શર્ટ, બ્લેક ડી, બ્લેક મોજા, આટલું બધું બ્લેક આપણે Black પહેરીશું. ચશ્મા. બ્લેક ચશ્મા. હા, પણ આપણા જોડે શૂઝ બ્લેક નથી, સ્કૂલ નહીં જતા ને એટલા માટે. Black ચંપલ. હા, ચંપલ બરાબર. નહીં પણ બ્રાઉન છે થોડા. ડાર્ક થઈ ગયા ને. ચાલે. નોર્મલ Balance થઈ જાય. નોર્મલ. બેલેન્સ થઈ જાય. ઓકે, તો આપણે પુલવામા અટેક મનાઈશું એટલે યાદ આપણે કરીશું. હા યાદ કરીશું આપણા સિપાહીઓને નહીં, સોલ્જર્સ. મેં જરાક બોલતા અટવાઈ જાઉં, કઈ નહીં, સંભાળી લેજો. તો આપણે બ્લેક જ પહેરીશું. જોઈ લેજો, તમને લોકોને બી બતાવી દઈશ. 14 તારીખે આપણે બ્લેક જ પહેરીશું. નાઈ રેડ